આજે 29 એપ્રિલ છે, એક દિવસ અગાઉ એટલે કે 27 એપ્રિલના બપોરના 2 વાગ્યાના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદના સંતોષનગર સોસાયટી છે, જેમાં આ કામના ફરિયાદી ટીપી રાધાકૃષ્ણન, કે જેમની ઉંમર 83 વર્ષની છે, એમના પત્ની સાથે 2 જણા એમના પોતાના મૂળ મકાનમાં રહેતા હતા. બપોરના 2 વાગ્યાના અરસામાં 2 ઈસમો દરવાજો ખટખટાવે છે અને એમણે વોટિંગ કરેલ છે કે કેમ એ પૂછપરછ કરતા દરમિયાન ફરિયાદીને ધક્કો મારી ઘરમાં પ્રવેશી અને એમના પત્નીએ બંધક બનાવે છે અને આ પતિ પત્ની પાસેથી સોનાની રકમો અને કેશ મળી લૂંટ ચલાવે છે. આ મતલબે ટીપી રાધાકૃષ્ણને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી. ગુનાની ગંભીરતા જોતા ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં કામ કરી રહેલ હતી. એક ટીમ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી, બીજી ટીમ પોતાના અંગત બાતમીદારોનું નેટવર્કની દિશામાં કામ કરી હતી અને ત્રીજી ટીમ કે જે આ રોડ ઉપર જે કોઈ વાહનો આવ્યા હતા એ વાહનોની નોંધણી કરી અને કોના છે એ દિશામાં પ્રયત્ન કરી રહી. આ બધી જુદી જુદી ટીમો જ્યારે કામ કરી રહેલી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ માહિતી મળેલી કે એક એક્ટિવા ઉપર 3 ઈસમો આવ્યા હતા. એમાંનો એક ઈસમ બહાર આ સંતોષીનગર સોસાયટીના નાકે ઊભો રહેલો અને 2 ઈસમો આ ઘરની અંદર પ્રવેશેલા. જે ચોક્કસ બાતમી આધારે વધારે એનું નિરીક્ષણ કરતા એ બાતમીવાળા ઈસમો આઈડેન્ટિફાઈ થયેલા. હ્યુમન રિસોર્સિસ અને સીસીટીવીના માધ્યમથી એ વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ થયેલા. ત્યારબાદ આ ઈસમો કઈ જગ્યાએ નોકરી કરે છે એ દિશામાં પણ પોલીસને હકીકત મળી અને એ હકીકતને વધારે સારી રીતે શોધતા 3 ઈસમો આઈડેન્ટિફાઈ થયેલા કે જે આ ગુનાનો અંજામ આપેલ. આ 3 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે હસ્તગત કરેલા છે. તેઓની સઘન પૂછપરછમાં આખો ગુનાનો આ ભેદ ઉકેલાયો છે. આ 3 ઈસમોના નામ, એક મુદસ્સર અહેમદ ઉર્ફે વાહિદ મીર, બીજો બલરાજસિંહ, ત્રીજો બલવિંદર સંધુ છે. આ 3 ઈસમો મુખ્યત્વે મુદસ્સીર મીર જે છે એ ગુનાનો અંજામ આપનાર છે, જે 1 અઠવાડિયા પહેલાં જ રાજકોટ જેલમાંથી છૂટેલો છે.